પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે કંટાળો આવે એવો પોઈન્ટ શરૂ થાય છે. એનો કારણ એ છે કે આ બધા વિશ્વ ઇતિહાસના પોઈન્ટ છે. વિશ્વ વિશેની વાતો છે. આપણા ભારત વિશેની હોય તો આપણને કંઈક થોડીક મજા આવે જાણવાની. આખા વિશ્વના દેશોની વાતો છે. અમુક દેશોના તો નામે આપણને ન આવડતા હોય. બરોબર, એટલે થોડીક તકલીફ પડે તો એમાં કઈ વાંધો નહીં, વાંચી લેવાનું. બરોબર છે. તો હાલો સમજતા જઈએ. મેં તમને કીધું હતું કે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકનો દાપો લખવાનું કે તમને. હું કે તમને જર્મનીના ભાગલા અને એકીકરણ. સાહેબ, ભારતની અંદર ભારત પાકિસ્તાન ભાગલા થયા, આઝાદી મળ્યું ત્યારે, ભારત આઝાદ થયો ત્યારે, એવી રીતે જર્મનીની અંદર ભાગલા પડ્યા હતા. એના વિશે વાત કરીએ. અહીંયા ધ્યાન આપજો, બધાનું ધ્યાન અહીંયા. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયું મનાય. મેન કારણ કોણ હતું? જર્મનીને માની નાખવામાં આવ્યું હતું. વર્સેલ્સની સંધિમાં બધો દંડ વધારે કોને આપવામાં આવ્યો હતો? જર્મનીને. એવું કહી દેવામાં આવ્યું હતું કે આ યુદ્ધ તે કોના કારણે થયું છે? જર્મનીના કારણે. બરોબર, પણ ખરેખર એવું નહોતું. ઘણા બધા દેશો જવાબદાર હોઈ શકે, એકલું એક દેશ નો હોય. જર્મનીને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો. આથી ધ્વંસ થયો એટલે હું પાયમાલ થઈ ગયું. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ શું થઈ? તૂટી ગઈ. જર્મની આર્થિક રીતે કેવું થઈ ગયું? પાયમાલ બની ગયું, કંગાળ બની ગયું. જેવી રીતે અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યારે ભારતની સ્થિતિ પણ આવી જ થઈ ગઈ હતી. બરાબર, તો જર્મની છે આર્થિક રીતે કરોડરજ્જુ એની તૂટી ગઈ. એના પછી જોઈએ આગળ. જર્મની પુનઃ બેઠું કરી શકે તેવો કોઈ નેતા હતો નહીં. જર્મનીને ઊભું કરી શકે, ફરીવાર પાછું લેવલ ઉપર લાવી શકે એવો કોઈ નેતા હતો નહીં. યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું. બરોબર, વિજેતા રાષ્ટ્રોએ જર્મનીને કેટલા વિભાગમાં વહેંચી નાખ્યું? 4 વિભાગની અંદર વહેંચી નાખ્યું. સોવિયત યુનિયન, આ સોવિયત યુનિયન એટલે રશિયા ની લાલ સેના એટલે કે રેડ આર્મીએ પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો જમાવ્યો. એનો મતલબ હું, જો ભાઈ, જ્યારે તમારી સ્થિતિ ખરાબ હોય, જ્યારે તમે આર્થિક રીતે કંગાળ હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિ આવીને તમને દબાણ કરે. કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર ગુલામી ભોગવી શકે. કારણ કે એને ખબર છે આ માણસ કેવો છે, અત્યારે સક્ષમ છે નહીં, તાકાતવર છે નહીં. એવી જ સ્થિતિ આની હતી કે ભાઈ જર્મની છે એને 2 યુદ્ધ માટે જવાબદાર ગણી લેવામાં આવ્યું. બંને યુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણી દેવામાં આવ્યું. એના કારણે રશિયાને લાલ સેના, રશિયાની પોતાની સેના છે, એ એક પૂર્વ જર્મનીના ભાગની અંદર એને શું કરી લીધો? કબજો જમાવી લીધો. જર્મનીના વિસ્તારમાં કબજો જમાવી લીધો. કોને? રશિયાએ. જેથી પૂર્વ જર્મનીનો વહીવટ કોને લઈ લીધો? રશિયાએ લઈ લીધો. જર્મનીનો અડધો ભાગ કોને લઈ લીધો? પૂર્વ તરફનો રશિયાએ લઈ લીધો. બરોબર, જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ અમેરિકાએ લઈ લીધો. નૈઋત્ય એટલે હું દિશાઓ સમજાવી હતી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરોબર, વચ્ચેના ખૂણા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, આવા ખૂણાઓ બનાવ્યા હતા. તો જર્મનીનો નૈઋત્ય ભાગ છે એના ઉપર કોને કબજો લઈ લીધો? ભાઈ, અમેરિકાએ. કારણ કે બધા પાડોશી દેશોને ખબર પડી ગઈ કે જર્મની કેવું થઈ ગયું છે? કંગાળ. જર્મની કેવું થઈ ગયું છે? નબળું. જર્મનીની હાલત કેવી થઈ ગઈ છે? ખરાબ. આર્થિક રીતે જર્મની કેવું થઈ ગયું છે? પાયમાલ. એટલે બધા લોકોએ કબજો જમાવવાનું શરૂ કર્યું. જર્મનીને હેરાન કરવાનું શરૂ કર્યું. સમજણ છે? તાકાતવર માણસની કોઈ હેરાન ન કરે. તાકાતવર માણસ છે એને કોઈ હળી કરવા ન જાય. બરોબર, કોની? તો જર્મની છે એ આર્થિક રીતે પડી ભાંગ્યું એટલે એની બધાએ હળી કરી. જુઓ, પેલા કોને કરી? રશિયાએ. રશિયાએ જર્મનીનો પૂર્વ ભાગ ઉપર કબજો લઈ લીધો. બરોબર, નૈઋત્ય ભાગ અમેરિકાએ પચાવી લીધો, પાડી લીધો. અને ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશનો વહીવટ છે એ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલો જે પ્રદેશ છે એ જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપી દેવામાં આવ્યો. ટૂંકમાં બધાએ ભાગલા પાડી લીધા, બધાએ જર્મનીનો જુદો જુદો પ્રદેશ લઈ લીધો. સમજણ પડે છે? પાક્કું યાદ રાખજો.
જર્મનીની રાજધાની હતી, એનું નામ હતું બર્લિન, પણ રશિયા અને સંકલન સમિતિએ લઈ લીધી. જર્મનીની રાજધાની રશિયાએ લઈ લીધી. વિચાર કરો તમે, વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચેનો વહીવટ એકતા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી. બરાબર, જર્મનીની રાજધાનીને પણ એને ભાગ પાડી દેવામાં આવ્યા. જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. કેટલા દેશો? 4 દેશો છે એનો વહીવટ જર્મની ઉપર સ્થાપવામાં આવ્યો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતા પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવું રશિયાએ ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કૈયામાં રહે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી. તો ભાઈ આમાં જર્મનીનું વિભાજન કેમ થયું? મારી ભાષામાં સમજો તમે. જર્મની છે ને પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં માટે જવાબદાર ગણી દેવામાં આવ્યું હતું. ધીમે ધીમે દ્વિતીય વિશ્વયુદ્ધ આવતા આવતા જર્મની કંગાળ થઈ ગયું, કારણ કે એને કેટલો બધો વર્સેલ્સની સંધિમાં દંડ આપવામાં આવ્યો. એના ઉપર કેટલા બધા એના પ્રદેશો લઈ લેવામાં આવ્યા. આના કારણે જર્મનીની હાલત કેવી થઈ? કંગાળ બની ગઈ. પછી ભાઈ ડૂબતો માણસ હોય, બરોબર, માણસની ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે બધા એને હેરાન કરે. આ સંસારનો નિયમ છે. એમ જર્મની છે એ આર્થિક રીતે પાયમાલ થઈ ગયું, એટલે એને બધા હેરાન કરવા માંડ્યા પાડોશી દેશો. એમાંથી એક બાજુ જર્મનીનો જે પૂર્વ ભાગ હતો, આ પૂર્વ ભાગ ઉપર રશિયાએ કબજો મેળવી લીધો. નૈઋત્ય વાળો ભાગ હતો, નૈઋત્ય વાળો ભાગ, આ નૈઋત્ય વાળો ભાગ છે એ કોણે લઈ લીધો? અમેરિકાએ લઈ લીધો. બરોબર છે. ત્યારબાદ ફ્રાન્સે અમુક પ્રદેશો લઈ લીધા. જર્મનીની રાજધાનીનું પણ વિભાજન કરી નાખ્યું સંકલન સમિતિ દ્વારા. આ રીતે જર્મનીના ભાગલા પાડવામાં આવ્યા. આ રીતે જર્મનીનું વિભાજન થઈ ગયું. ડન છે? પાકું છે? તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. જર્મનીના ભાગલા અને એકીકરણ. અહીંયા ધ્યાન આપજો. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશનું એકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ, પછી શું કર્યું? તો કે ભાઈ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન આ ભેગા થઈ ગયા અને એને જે ઓલા જર્મનીના પ્રદેશ પડાવ્યા હતા, કબજો કર્યો હતો, એ બધા ભેગો કરી અને એનું નામ શું આપ્યું? ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. હું નિર્માણ કર્યું? ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની. આવું નિર્માણ કયા દેશોએ કર્યું? તો કે ભાઈ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન, આ 3 દેશો ભેગા મળી અને આવું નિર્માણ કર્યું. આવું નિર્માણ કર્યું. પાકું? આગળ વધીએ. પશ્ચિમ જર્મનીના 3 વિભાગનું એકીકરણ કરવામાં આવ્યું. તેમાં બર્લિન પણ 3 વિભાગોને એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાને વિરોધ રૂપે સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. કેની નાકાબંધી? બર્લિનની. ક્યારે? એપ્રિલ 1948માં. એના પરિણામે પશ્ચિમી દેશ અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિમી લાંબી દિવાલ બનાવવામાં આવી. કેટલા કિમી લાંબી દિવાલ બનાવવામાં આવી? 42 કિમી. પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મની એની વચ્ચે શું બનાવી નાખવામાં આવી? દિવાલ બનાવી નાખવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મની જુલમ કડકારી ભર્યા વાતાવરણથી પશ્ચિમ બર્લિનના મુક્ત મોકળાશ વાતાવરણમાં નાસી જવા ઉતાવળ બન્યા. બરોબર છે. લોકો દિવાલ ઠેકી ઠેકીને જળમાર્ગ તરીને પૂર્વ બર્લિન તરફ જવા પ્રયાસ કરતા. પૂર્વ જર્મનીમાં સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા. લોકો ગોળીથી ઠાર કરવા જેવા કુર્તા ભર્યા પ્રયાસ કરવામાં આવ્યા. આમ ઘણા લોકોએ જાન ગુમાવી દીધી. ત્યાર પછી 4.5 દશકાના સમય પછી પશ્ચિમ જર્મનીએ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરી. એ જર્મન ચમત્કાર તરીકે એને ઓળખવામાં આવે. કેવો ચમત્કાર? જર્મન ચમત્કાર તરીકે આ વસ્તુને ઓળખવામાં આવે. ડન છે? તો આવું બધું ભણવાનું છે. બરાબર? આ બધું વાંચવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે આપણને સમજવામાં અઘરું પડે. એનું કારણ શું છે? આવું કાંઈ આપણે પહેલા ભણ્યા નથી. બરાબર? ચિંતા કરવાની નહીં, શાંતિથી વાંચવાનું એટલે થોડું ઘણું સમજાય જાય. બરાબર? જે કામનું હશે હું કહેતો જઈશ. આગળ 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં દૂરોગામી પરિવર્તનો આવ્યા, જેના કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો
અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્ર ધરાવતા દેશો વચ્ચેનું અંતર છે એ ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ અદ્રશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંઘનું વિઘટન થયું. તેની ચર્ચા હવે પછી કરીશું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા મુદ્દાઓ રહ્યા જ ન હતા. આથી બંને વચ્ચે વાટાઘાટ થઈ પાછું જર્મની એક કરવામાં આવ્યું. પેલા ભાગલા પડ્યા, પછી પાછું એક કરી નાખવામાં આવ્યું. બરોબર છે. ઓલા બે હગા ભાઈ છે, ક્યારેક નાની નાની વાતમાં બાંધે તો કેવા પાછા હાંજ પડે એક થઈ જાય, એવી વાત થયા. જુદા જુદા પ્રદેશો અલગ થઈ ગયા, પણ 3 ઓક્ટોબર 1990 પાછું પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની બધું એક થઈ ગયું. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ, કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતીક રૂપે હતી, એને બધાએ દાંત કાઢતા કાઢતા, હસી ઉડાવતા એ લોકોએ તોડી નાખી. બધા લોકો હળી મળીને તોડી નાખી. હવે આપણે કોઈ આવી બાધન કરવાની નથી, ડખા કરવાના નથી. જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી. તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું. કેવું રાષ્ટ્ર બન્યું? યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું. કોણ સંપન્ન રાષ્ટ્ર બન્યું ભાઈ? જર્મની. બરાબર, ડન છે. ઓકે, તો જો ધીમે ધીમે આગળ વધીએ છીએ. ચેપ્ટર બહુ લાંબુ છે. હવે સોવિયત યુનિયનનું વિઘટન. સોવિયત યુનિયન કે ને તમને તો રશિયા. આયા ધ્યાન આપો. રશિયાના બીજા નામ કયા કયા છે? એક તો રશિયા, બરોબર. આ રશિયા કે તો એ જ તે. પછી સોવિયત યુનિયન કે તો એ જ તે. સોવિયત યુનિયન એ જ તે. પછી એક કે છે આરએસએસ, તો પણ એ જ તે. પછી કે છે રૂસ, તો પણ એ. આ બધા દેશના નામ છે, બરોબર. રશિયાના જ નામ છે. અહીંયા ધ્યાન આપજો. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન રશિયાના પ્રમુખ હતા. એનું નામ હતું ગોર્બોચોવ. નામ જુઓ તમે, વાંચો બધા, બોલો. ગોર્બોચોવ. મસ્ત છે ને નામ. ગોર્બોચોવની ઉદાર મતવાદી નીતિના કારણે રશિયાની વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી, હું કીધું? રશિયાની વિચારસરણીમાં આવેલા પ્રયત્નથી, બરોબર, વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ કારણની શકવર્તી ઘટના ગણાવી શકાય. મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના મહામંત્રી હતા, બરોબર. સામ્યવાદી પક્ષ હતો ના રશિયામાં. આપણે કેમ ભાજપ, કોંગ્રેસ ને એવા પક્ષો છે, રશિયાની અંદર આવા પક્ષ હતા. સામ્યવાદી પક્ષનો નેતા કોણ હતો? મિખાઇલ ગોર્બોચોવ. વાવા. 11 માર્ચ 1985 ઉદારમતવાદી વલણ ધરાવતા રશિયાએ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે, જો ભાઈ રશિયા છે ને એ દિન પ્રતિદિન વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરવા માંડ્યું. અમેરિકા જેવી મહાશક્તિ સામે શક્તિ ઊભું કરી. આજે પણ જુઓ, અમેરિકાને ટક્કર દેવી મોટી શક્તિ કોણ છે? રશિયા, બરાબર છે. આજે પણ રશિયા શક્તિશાળી છે. ગોર્બોચોવની ગ્લાસનોસ્ત, ખુલ્લાપણું, પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણા નીતિ ઓના કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક જુદા જુદા રશિયાના જુદા રાજ્યો અલગ પડવા બન્યા. એના માટેની પ્રક્રિયા શરૂ થઈ. ધીરે ધીરે સોવિયત યુનિયનના વહીવટ પર સામ્યવાદી પર અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી થવા લાગી. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ 1990. રશિયાના વિભાજનની શરૂઆત કરે થઈ 1990. છેવટે દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો શું થઈ ગયા? સ્વતંત્ર બન્યા. 15 હતા એમાંથી 14 અલગ થઈ ગયા, બરાબર. આવું બધું રશિયામાં થયું. આપણા માટે એટલું બધું કામનું નથી. રશિયામાં શું થયું આપણા માટે એટલું બધું કામનું નથી. આ તો ભણવું પડે, વિશ્વ ઇતિહાસ છે.
આ વિશ્વ ઇતિહાસની ઘટનાઓ છે, ખાલી આપણે એકવાર સમજવાની છે ધીમે ધીમે, બરાબર? પૂછાશે નહીં પરીક્ષામાં એટલું બધું અઘરું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન, ભારતનું આવે ત્યારે આપણે પાછી આંખ ખોલી નાખવાની છે. ભારતનું ખાસ આપણે યાદ રાખવાનું. અત્યારે આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એટલે હું, ભારતે બીજા દેશો સાથે કેવો વ્યવહાર કર્યો, બીજા દેશ સાથેનો ભારતનો સંબંધ કેવો, એને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર કહેવાય, બરાબર? તો આઝાદી પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. એટલે કે કાંઈ પણ ભારતની જરૂર પડે બીજા દેશોને, ત્યારે ભારત છે ખડે પગે હોય. ભારત કેવા પગે હોય? ખડે પગે હોય, બરાબર? વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ, આ દૂષણો નાબૂદ કરવા માટે ભારત પહેલેથી મહેનત કરતું હતું. આવો ભેદભાવ નથી રાખવાનો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભેળો મીઠા જળનો લોટો, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, બરોબર? કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા હરખા છીએ, આપણે બધા માણસ છીએ, એકબીજાને કામ આવવું જોઈએ. તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી, કોના આદેશથી? સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર માટે દવાઓ મોકલી. ભાઈ ભારત જુઓ તમે, મદદ માટે પહેલા હોય, બરોબર છે? ભારતે જુઓ કોના યુદ્ધમાં? કોરિયાના યુદ્ધની અંદર ઘવાઈ ગયેલા સૈનિકોની મદદ કરવા માટે ભારતે અહીંથી દવાઓ મોકલી. એવી જ રીતે કોરોના વખતમાં તમને ખબર છે, હમણાંની જ વાત, કોરોના સમયની અંદર અમેરિકાને વેક્સિનની જરૂર હતી તો ભારતે વેક્સિન મોકલાવેલી, બરોબર છે? તો ભારત મદદ કરવામાં ક્યારેય પાછું નથી પડતું. આ શીખવા જેવી વાત છે વિદ્યાર્થી મિત્રો, આ વાત નોટિસ કરવા જેવી વાત છે કે ભારતે છે, ભારતને કાથી માથે ક્યાં શા માટે વિશ્વગુરુ કહેવામાં આવે છે, ભારતને કેમ વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવામાં આવે છે, ભારતને માં કેમ કહેવામાં આવે છે? કારણ કે માં બધા બાળકોનું ધ્યાન રાખે, બરોબર? તો યાદ રાખજો. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી, આ બધા દેશોની અંદર પણ જ્યારે મુશ્કેલી પડી ત્યારે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકો મોકલેલા, ભારતે મદદ કરવા માટે પોતાના સૈનિકો મોકલાવેલા, બરોબર? તો આ વાત શીખવા જેવી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ વિશ્વભરના લોકોને ભાઈબંધી શું કહેવાય, મિત્રતા શું કહેવાય, વિશ્વ બંધુત્વતા કોને કહેવાય, શાંતિ શું, અહિંસા શું, આ બધો પાઠ કોને શીખવા? ભારતે શીખવા. આથી જ ભારત છે એ ભારત છે. ભારત વિવિધતાને વરેલો દેશ છે, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ. વિશ્વગુરુ અમે જ નથી કહેવામાં આવતું ભારતને, બરોબર? ભારતની સંસ્કૃતિ એવી છે. ભારત કરુણાનો દેશ છે. ભારત કોઈને દુખી ન જોઈ શકે. આપણો દેશ, આપણા દેશે ક્યારેય કોઈ બીજા દેશો ઉપર હુમલા નથી કર્યા, બીજા દેશોને હેરાન નથી કર્યા, પરેશાન નથી કર્યા. હા, બાકી જ્યારે પણ વિશ્વના કોઈ પણ દેશ સંકટમાં હોય ત્યારે ભારત એની મદદ કરવા માટે ખડે પગે ઊભો રહે છે. ભારતથી થાય એટલી મદદ થતી હોય છે, કરે છે, બરોબર? અને એ ભારત ભૂમિના આપણે સૌ સંતાનો છીએ, એટલે ગર્વ લેવા જેવી વાત છે, બરોબર? આમ છાતી ગજગજ ફૂલવી જોઈએ કે અમે ભારતની અંદર જન્મ લીધો છે, અમે ભારત માતાના સંતાનો છે. આપણી માટે બહુ મોટી ફરજ આવે છે, આપણી માટે બહુ મોટી જવાબદારી છે, બરોબર છે? વિશ્વમાં કોઈ દેશને માનું પ્રતીક નથી આપવામાં આવ્યું, ભારત માં તરીકે ઓળખીએ છીએ આપણે, બરોબર? શાંતિ સ્થાપવાની કામગીરી બજાવી, આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવા વિશ્વના લોકોને બધાને સમજાવ્યા. ભારતના લોકોએ સક્રિય સહકાર આપ્યો. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી એટલે ભારતે કીધું કે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કોઈએ નથી કરવો, બરોબર? એનાથી કોઈનું સારું નહીં થાય, એનાથી કોઈના કલ્યાણ નહીં થાય, એનાથી વિશ્વની અંદર શાંતિને
સમૃદ્ધિ નહીં આવે, બરોબર, ઉલટું માણસને ડર લાગશે. ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરવું જોઈએ, આવું ભારત કહેતું. બરોબર, નાના વિશ્વના ગરીબ અને ભૂખમરાથી પીડાતી પ્રજાને તમે મદદ કરો, આર્થિક સામાજિક વિકાસ માટે એનો મદદ કરવાની જરૂર છે, આવું પણ આપણા ભારતની માંગણી હતી. હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ છે આવી બધી ચિંતાઓ વ્યક્ત કરી છે. આમ વિશ્વ શાંતિ ભારત વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સખત પ્રયાસ કર્યા છે. ભારતે શું કર્યું છે? સખત પ્રયત્ન કર્યા છે, સખત પ્રયાસ કર્યા છે. બરોબર, એટલે તમે બધા હુઈ તો નથી ગયા ને? આમાં કોઈ જવાબ આપતું નથી. આજે કોઈ હાથ પણ ઊંચો નથી કર્યું કે ભાઈ સાહેબ આમાં હાથ હું ઊંચો કરે, કાંઈ સમજાતું જ નથી ને. સારું અઘરું ચેપ્ટર છે. આવે ભાઈ, બધું સારું ન હોય, દરરોજ આપણને ન ભાવે, બરોબર, ઘરે આપણને ક્યારેક ન ભાવે, બધું સારું હોય નહીં. હાલા જાગો છો ને બધા? ઘાતક શસ્ત્રો એટલે શું? અરે ભાઈ, ઘાતક શસ્ત્રો એટલે જેનાથી લોકોનો સંહાર થાય, જેનાથી વિનાશક પરિસ્થિતિ ઉત્પન્ન થાય, જેનાથી આખા વિશ્વને સંકટ ઉભું થાય. દાખલા તરીકે પરમાણુ શસ્ત્ર છે, પરમાણુ હથિયાર છે, પરમાણુ બોમ્બ છે, ઘાતક છે આખા વિશ્વ માટે. બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ છીએ. તો આપણે જુદા જુદા દેશ સાથેના સંબંધ કેવા છે આપણા, એના વિશે વાત કરીએ. ભારત અન્ય દેશો સાથેના સંબંધ, ભારતના બીજા દેશો સાથે કેવા સંબંધ છે એની વાત કરીએ. તો ભારત અને અમેરિકાના સંબંધ કેવા? તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા, હો ભાઈ, બીજું કોઈ નહીં. ભારત અને અમેરિકા બંને પ્રજાસત્તાક દેશ છે. કેવા દેશ છે? પ્રજાસત્તાક દેશ છે. અને યુનાઇટેડ સ્ટેટ વચ્ચે અનેક સમાનતા હોવા છતાં ભારત યુનાઇટેડ વચ્ચે સંબંધોમાં ચડાવ ઉતાર, ભારતને અમેરિકાને ક્યારેક ક્યારેક અણબનાવ બને છે. આઝાદી મેળવ્યા પછી ભારતે કોઈ સત્તા જૂથમાં ન જોડાય અને ભારતે બિન જોડાણવાદી સ્વીકારી, તે અમેરિકાને ગમ્યું નહીં. અમેરિકા એવું ઈચ્છતું હતું તમે અમારી યારે જોડાવ, પણ આપણે એની યારે ન જોડાણા, એટલે અમેરિકા ત્યારથી થોડુંક આડું અવળું આપણી યારે હાલે છે. પણ હાલવા દેવાનું, આપણને કાંઈ ફેર પડે નહીં. આપણને એ ભારતને આશા હતી લોકશાહી જૂથમાં જોડાશે, પણ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી. આ કારણે આથી તે પોતાની આર્થિક સ્થિતિ વિકસાવવાની હતી. બરાબર છે? તો આ રીતનું અમેરિકાનું વલણ છે આપણી પ્રત્યે. ભલે હોય, કોઈ વાંધો નહીં. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટે પાકિસ્તાનની મદદ કરી. જો જમ્મુ કાશ્મીરનો જે વિસ્તાર બાબતે આપણે જે કેટલા વર્ષોથી બાંધણો હાલતી, એમાં પણ અમેરિકા જ્યારે આપણા જે દુશ્મન હોય એને અમેરિકા મદદ કરતું, પહેલેથી કરે છે. બરોબર છે? અને અમેરિકાનું કામ જ આ છે. બે દેશો છે, જે દેશ આગળ વધી એક એવો હોય એને પાછળ પાડવાનું, એને મહાસત્તા ઉપર રહેવું છે. યુનાઇટેડ સ્ટેટના સત્તા જૂથ સાથે લશ્કરી સંગઠન સાથે જોડાયું જ્યારે ભારતે બિન જોડાણવાદી નીતિ સ્વીકારી. આ કારણે પણ ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધ બહુ છે. આપણી વચ્ચે બહુ સારા સંબંધ નથી. હા, રશિયા આપણું પાક્કું મિત્ર પહેલેથી. હસ્તાક્ષર કર્યા નથી, કારણે સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ પર ભારત હસ્તાક્ષર કરે એવો યુનાઇટેડ સ્ટેટ્સે આગ્રહ રાખ્યો છે. આ બંને સંધિઓ ભેદભાવયુક્ત રાષ્ટ્રીય હિતોને નુકસાન કરતા હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. ભારતે જો સહી નથી કરી, હા, અમે કોઈના ઉપર સામે હાલીને હુમલો કરશું નહીં, અમે ક્યારેય પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરશું નહીં, પણ કોઈક અમારો ચાળો કરશે, કોઈક અમારી હળી કરશે ત્યારે અમે મૂકવાના નથી, આવું ભારત કે છે. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થતા અમેરિકા ભારત પર નારાજ થયું. જ્યારે ભારતે પોખરણ રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો, 1998 ની વાત છે, ત્યારે તેને ગંભીર નોંધ લીધી. તેને ભારત સામે કેટલાક પ્રતિબંધો મૂકી દીધા, જે સમય જતા હળવા થયા અને આર્થિક ટેકનિક ક્ષેત્રે ભારત અમેરિકાની મદદ મળી રહી છે. હવે અમેરિકા સુધરી ગયું, કારણ કે હવે એને ખબર પડી કે હવે ભારત જેવા ભારત છે એની સાથે બહુ હળી કર્યા જેવું છે નહીં. ભારત આજે વિશ્વની અંદર આગળ પડતો દેશ છે. બરોબર, આજે આપણા દેશમાં સૌથી વધારે યુવાધન છે આપણા દેશમાં. ચાલો, એના પછીનો પોઈન્ટ, અમેરિકા યુનાઇટેડ સ્ટેટ્સ. બરોબર, યુનાઇટેડ સ્ટેટ ન્યુયોર્ક વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જ્યારે 11 સપ્ટેમ્બર 2001 ના રોજ જ્યારે આતંકવાદી હુમલો થયેલો, ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધમાં સુધારો આવ્યો. ભારતે પણ આર્થિક ક્ષેત્રે પ્રગતિ સાધી છે.
તે બાબતે હવે તે સ્વીકાર કરે છે અને બંને દેશો વચ્ચે સંબંધો ધીમે ધીમે સુધારો આવ્યો છે. સપ્ટેમ્બર 2014 થી 2015 ભારતના વડાપ્રધાન હતા, એનું નામ હતું મોદી સાહેબ. અમેરિકાની મુલાકાત ગયા, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પણ સંબોધી. યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015 રોજ ભારતના 66માં પ્રજાસત્તાક દિન, આપણો જે પ્રજાસત્તાક દિન છે એ દિવસે ભારતમાં આવે છે, મુખ્ય મહેમાન બનીને ભારતની મુલાકાત લીધી. ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. ભારત અને અમેરિકાના સંબંધ હવે ધીમે ધીમે સુધાર ઉપર આવ્યા છે. બરોબર, તો એ વાત આપણે કરી. એની પછી ભારત અને રશિયા વચ્ચેના સંબંધ. તો ભારત ભારે ઉદ્યોગ સ્થાપવા, સંરક્ષણ ક્ષેત્રે હંમેશા પાક્કી ભાઈબંધી હોય તો રશિયા સાથેની પહેલેથી જ્યારે પણ આપણે જરૂર પડી છે રશિયાએ આપણી મદદ કરી છે, આપણે પણ મદદ કરી, આર્થિક તકનીકી મદદ કરી છે. કાશ્મીરના પ્રશ્નમાં રશિયાએ ભારતનો પક્ષ લીધો હતો, જો ભારતને મદદ કરવા માટે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતીમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો ઉપયોગ રશિયાએ કરેલો. બરોબર, વીટો સત્તા એની આગળ છે, એટલે એ પ્રશ્નમાં સહી નહોતી કરી. કોણે? રશિયાએ, આપણને બચાવવા માટે. કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર પર ભારતના મતનું સમર્થન કરી. આમ રશિયા ભારત વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો, આપણું પાકું ભાઈબંધ રશિયા છે ભાઈ, પહેલેથી રશિયાએ આપણી સાથેના સંબંધો સુધારે જ રાખેલા છે. આપણું ભારત અને પાડોશી દેશ સાથેના સંબંધ કેવા? તો ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધ મારે તમને સમજાવવાની જરૂર નથી, તમને ખબર જ છે. બરોબર, તોય આપણે જોઈ લઈએ ભાઈ, પછી તમે એમ ન કહેતા કે સાહેબ તમે કેમ ન સમજાવ, તમને ખબર જ છે. ભારત આઝાદી, મારે ખોટું વધારે બોલાઈ જાય તો એ સારું ન લાગે શિક્ષક તરીકે, બરોબર, અને ન જ બોલવું જોઈએ. બરોબર, બધા જાણે જ છે, આખું વર્લ્ડ જાણે છે કોણ સારું છે ને કોણ નથી સારું. ભારતે આઝાદી મેળવ્યા પછી તુરત જ ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવ ભર્યા રહ્યા, હખણાઈ રહ્યા જ નથી, ટૂંકમાં અલગ થઈને હખણાઈ રહ્યા નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 65 અને 71 આ 3 વખત ધબાધબી બોલાવી, 3 વાર યુદ્ધો કર્યા, એનું કાંઈ ફળ સારું મળ્યું નહીં, તોય હજી એને યુદ્ધ કરવાનું બંધ કરતા નથી. 3 વાર યુદ્ધો થયા, જેમાં દરેક વખતે પાકિસ્તાન હારી ગયું છે. બંને દેશો વચ્ચે તાશ્કંદ કરાર થયો, સિમલા ખાતે કરાર થયા. પાકિસ્તાન કરારોને નિષ્ફળ અનુસરતું નથી, કાંઈ નિયમોનું પાલન જ નથી કરતું, હકનું બેહવાનું જ નહીં. 1999માં કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય, બંને દેશોના વડાઓ પોતાની સમસ્યાઓ શાંતિમય સમાધાન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્નો કરી રહ્યા છે, પણ કાંઈ મેળ ખાતો નથી. સમજવું હોય ભાઈ, સમાધાન કરવું હોય, જેનામાં બુદ્ધિ હોય એ સમાધાન કરે, બુદ્ધિ ન હોય એ સમાધાન થાય જ નહીં. આ એવી વાત થઈ. ભારત અને ચીન, આ એનું ભાઈ, આ એનો ભાઈ. ભારત અને ચીન વચ્ચેના સંબંધો શરૂઆતમાં 1954 થયા એમ શકાય. ચીન જ્યારે પોતાની સરહદોનો નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત ચીન વચ્ચેના સંબંધોમાં ભગાડ પડ્યું. ચીનને પણ આ જ વાંધો છે, હકનું રહેવું નથી. આ નકશામાં ચીને ભારતનો ઘણો બધો પ્રદેશ લઈ લીધો, વિસ્તાર પોતાનો છે એમ દર્શાવ્યું, જેથી ભારતે તેનો સખત વિરોધ કર્યો. ભારત ચીન વચ્ચેની સરહદ દર્શાવતી મેકમોહન રેખા, કેવી મોહન? મેકમોહન, ચીને અસ્વીકાર કર્યો. આથી બંને દેશો વચ્ચે મતભેદો છે, વિચાર મળતા નથી. બરોબર, 1962માં જે પ્રદેશ એને પોતાનો પ્રદેશ તરીકે દર્શાવ્યો એનો કબજો મેળવ્યો. ભારતે સરહદોનું રક્ષણ કરવા મોકલ્યું. ચીને એક યુદ્ધ વિરામ જાહેર કર્યો અને આ રીતે યુદ્ધનો અંત આવ્યો. પ્રશ્ન ઉકેલવા માટે મંત્રણાઓ યોજાવી, પરંતુ કોઈ સમાધાન થતા થઈ શક્યું નહીં. છતાં છેલ્લા દાયકા દરમિયાન ભારત ચીન વચ્ચે પરસ્પર સહકાર અને મૈત્રીપૂર્ણ સંબંધ ધીમે ધીમે સુધરાવ એવું લાગે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપણે મુલાકાત. 2014માં એના વડાપ્રધાન રાષ્ટ્રપતિ આવ્યા હતા, જિનપિંગ. બરોબર, આંખું ઉઘડતી નહોતી, આમ નાની નાની આંખું હતી. બરોબર, જિનપિંગ આવી ગયેલા. બરોબર, તો આ વાત કરી ભારત અને ચીન વચ્ચેનો સંબંધ. હવે તમારો પ્રશ્ન હું જોઈ લઉં. ચૂંટણી થાય, બરોબર, કોઈનું હાલે નહીં, રાજાનો છોકરો રાજા બને નહીં. ચૂંટણી થાય તો એવી સત્તાને શું કહેવાય? પ્રજાસત્તાક કહેવાય. ઓકે. દેશનો સામાન્ય માણસ પણ શું બની કે અને તાશ્કંદ કરાર એટલે? તાશ્કંદ કરાર એટલે ભાઈ રશિયા અને ભારત વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે એ બેયને સમાધાન કરાવવા માટે
રશિયાનું એક શહેર હતું, એનું નામ હતું તાસ્કંદ. ત્યાં આગળ ભેગા થયા હતા, મીટિંગ કરી કે ભાઈ તમે સમાધાન કરી નાખો. રશિયા વચ્ચે રહ્યું હતું, બરોબર, એક કરાર સમજૂતી કે તાસ્કંદ કહેવાય. હા, વીટો સત્તા એટલે શું ભાઈ? મેં તમને સંયુક્ત રાષ્ટ્ર ભણાવ્યું હતું અને ત્યારે એમાં સલામતી સભા ભણાવેલી અને એમાં 5 દેશોને પાવર આપેલો કે મોટા નિર્ણય લેવા હોય કોઈ પણ આખા વિશ્વ માટે તો 5 દેશોની સહી હોવી જોઈએ. જો 5 દેશમાંથી એક પણ દેશ ન સહી કરે તો એ નિર્ણય આવે નહીં. એમાં 5 દેશોની અંદર એક દેશ કયો હતો? રશિયા. તો રશિયા છે એને ભારતની બહુ મદદ કરેલી છે. રશિયા પહેલેથી આપણી મદદ કરતું આવ્યું છે. હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જોઈ લઈએ. ચાલો, બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી. જો ભાઈ પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, આ બધું ભારતમાંથી જ નોખું પડ્યું. એક સમયે આ બધું ભારતમાં જ હતું, બરોબર છે, યાદ રાખજો. સ્વતંત્ર મેળવી 1971માં એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલા પાકિસ્તાનનો જ એક ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે ભારતે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોથી ઘણી મદદ કરી. બાંગ્લાદેશને આપણે બહુ મદદ કરેલી ભાઈ. પણ કેટલીક બાબતોમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે શું થયું? વાદ વિવાદ થયું. ગંગા નદીના પાણીના ઉપયોગ અને વહેંચણી બાબતે સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિ વખતે ભારતે બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરેલી. ભારતે પૂરતા પ્રમાણમાં મદદ કરી. બંને રાષ્ટ્રો વચ્ચે 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નોનું નિરાકરણ વાટાઘાટોથી થયેલ છે, બરાબર. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. ભારત અને ભૂતાન વચ્ચે કેવો સંબંધ? તો ભારત અને ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતા સંધિ કરી. ક્યારે કરી? 1949માં. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. ભારતે ભૂતાનને સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના વિકાસ માટે મદદ આપવાનું આ પાડોશી દેશો સ્વીકાર સંબંધો મજબૂત બનાવ્યા. વડાપ્રધાન નહેરુએ ભૂતાનની મુલાકાત લીધી 1958માં. ભારતના રાષ્ટ્રપતિએ ભૂતાનની મુલાકાત લીધી 1970માં. ભૂતાને UN નું સભ્ય બનવામાં ભારતની મદદ કરેલી 1971માં. બરોબર. આ રીતે ભારત અને ભૂતાન સાથેના સંબંધો ક્યારેય તંગદિલ ઊભી નથી થઈ, એટલે કે મિત્રતાપૂર્વકના સંબંધ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનની મુલાકાત પણ લઈ આવ્યા જૂન 2014માં. તે દરમિયાન ત્યાંના પ્રધાન હતા. મંત્રીએ ચર્ચાઓ દરમિયાન કહ્યું હતું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર ભૂતાનને પણ થશે, એનો પણ ફાયદો છે. બંને દેશો એકબીજા સાથે સુરક્ષા સંબંધિત સહયોગ અને સંતોષથી આગળ વધી રહ્યા છે. જો દરેક દેશે આવી રીતે આગળ વધવું જોઈએ. ડન છે? પાકું? તો આજે આપણો કાર્યક્રમ છે ભારત અને ભૂતાન સંબંધ સુધી રાખીએ છીએ. કાલે પાછા આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.